વેલકમ બેક। શું 15,000 કમાતા વ્યક્તિને અબજોની આઈટીની નોટિસ મળે ખરી? આવું કંઈક બન્યું છે સુરત શહેરમાં। મધ્યમ વર્ગીય પરિવારના સભ્ય ગણાતા માંડ મહિને 15,000 રૂપિયા કમાતા 62 વર્ષીય વૃદ્ધ દરજી રેખરાજ ઠાડા માટે આવકવેરા વિભાગનો પરિપત્ર આંચકો બનીને આવ્યો। જે વૃદ્ધે ક્યારેય ગુજરાતની ધરતી પર પગ પણ નથી મૂક્યો તેમને સુરતની એક બોગસ કંપનીના ડિરેક્ટર દર્શાવીને સીધી 975 કરોડ રૂપિયાની ટેક્સ રિકવરી નોટિસ ફટકારી દેવાઈ છે। બીજા બાજુએ ગરીબ દરજીના દસ્તાવેજોનો દુરુપયોગ કરી કાગળ પર 2500 કરોડ રૂપિયાના હવાલા પાડી દીધા અને તેની સીધી અસર પહોંચી છે સુરતના એક પરિવારને। કંપની જે સરનામે રજીસ્ટર્ડ થયેલી છે ત્યાં તપાસ કરતા દીપકભાઈ હસમુખભાઈ કલેટવાલાનો પરિવાર રહેતો હોવાનું સામે આવ્યું હતું। મકાન માલિક દીપકભાઈએ જણાવ્યું હતું કે તેમનો પરિવાર વર્ષ 1997માં કન્સ્ટ્રક્શન થયા બાદથી જ અહીં રહે છે અને પિતાના સમયથી શ્રીરામ એન્જિનિયરિંગ વર્કશોપ ચલાવે છે, જ્યાં જરીના મશીન અને બરફના ગોલા બનાવવાના સાધનોનું રિપેરિંગ કામ થાય છે। અહીં ક્યારેય કોઈ બેંક કે ઇન્કમ ટેક્સના અધિકારી વેરિફિકેશન માટે આવ્યા જ નથી। તેઓ રૂપ રજત ડાયમંડ કંપની કે તેની સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિને ઓળખતા પણ નથી। મને એવા સમાચાર મળ્યા કે જયપુરમાં કોઈ ટેલર છે એને કંઈ ઇન્કમ ટેક્સની નોટિસ મળી છે, તો એમાં અમારે આ જગ્યાને મારી ફેક્ટરીને ડાયમંડ ફેક્ટરી અથવા તો ઓફિસ બતાવવામાં આવેલી। અહીંયા તો તમે કેટલી પેઢીથી તમે આ કામ કરો? મારા પપ્પા 1997માં અહીંયા અમે લોકો આવેલા હતા ત્યારથી આજ દિન સુધી આ જ ચાલે છે। અમે બે ભાઈઓ છે। 2001માં પપ્પા ગુજરી ગયા, ત્યાર પછી અમે બે હેન્ડલિંગ કરીએ। શું કહેશો? તમને જે તકલીફ હમણાં પડી રહી છે, જે તમને સમાચાર મળ્યા તો શું તકલીફ? અમે ખુદ સદમામાં છે। નોટિસ મળ્યા બાદ પરિવારે એક પરિચિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લીધી કે જેમણે કંપની બાબતોના મંત્રાલયના સત્તાવાર રેકોર્ડ તપાસ્યા હતા। તપાસ દરમિયાન સામે આવ્યું કે રેખરાજ માત્ર રૂપ રજત ડાયમંડ જ નહીં પરંતુ સુરતની જ અન્ય એક કંપની જય બાબરી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ છે કે જેમાં પણ ડિરેક્ટર તરીકે નોંધાયેલા છે। કોઈ બીજા બાજુ તેમના પાન કાર્ડ અને અન્ય ઓળખ પુરાવાઓનો દુરુપયોગ કરીને વર્ષ 2011થી આ બોગસ શેલ કંપનીઓ ઊભી કરી હતી। હવે જોવાનું એ રહેશે કે આઈટી વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે, પરંતુ હાલ તો આ મધ્યમ વર્ગીય પરિવારમાં ચિંતાનો માહોલ જરૂરથી દેખાઈ રહ્યો છે।